તને ખબર છે, મેં તને ઘણીવાર વિચારોમાં ખોવાયેલો જોઉં છું. કયા વિચારોમાં ખોવાઈ જાય છે તું? મેં કઈ બધી વખત વિચારમાં નથી ખોવાઈ જતો, પણ હા, કોઈ વાર બાળપણના વિચારમાં જરૂર ખોવાઈ જાઉં છું. કેમ? એવું તો શું હતું એમાં? યાદ છે તને, જ્યારે ગામમાં પેલા લાઈટ જતી હતી ત્યારે પૂરો મહોલ્લો ભેગો થઈ જતો. કોઈ ખાટલો લઈને બેસતું અને અમે છોકરા બસ આમથી તેમ દોડતા રહેતા, નહીં તો પછી ભૂતવાળી વાર્તા સાંભળતા અને સંતાકુકડી રમતા. ત્યારે અંધારાથી તો બીક નહીં લાગતી, પણ બીક તો એની લાગતી કે ઘરે જલ્દી તો નહીં બોલાવી લઈને. રાતના 12-1 વાગ્યા પર અમે બધા મિત્રો ભેગા મળીને બેસતા અને વાતો કરતા રહેતા. ત્યારે અમને બધાને એકબીજાના મનની અને ઘરની વાતો ખબર રહેતી. અને હવે લાઈટ પણ નથી જતી, મોબાઈલ પણ છે, વાઈફાઈ પણ છે, પણ વાત કરવા માટે કોઈ નથી. બધાના હાથમાં મોબાઈલ તો છે, પણ કોઈની પાસે 2 મિનિટ વાત કરવાનો ટાઈમ નથી. મતલબ તો એ જ થયો ને, સુવિધાઓ વધી ગઈ પણ સંબંધો કમજોર થઈ ગયા. બાળપણમાં અમે બધા સાથે રહેતા હતા, હમણાં પણ સાથે જ છે, પણ સોશિયલ મીડિયા ઉપર.